દલખાણીયાથી 18 કિલોમીટર દૂર આવેલા આપા ગીગાનો વડલો તેની બાજુમાં આવેલ માલધારીઓની વસાહત છે. ગીર બોર્ડરને અડીને આવેલું ધામ છે. ત્યાંના મહંત બટુક બાપુ બાવાજી આપા ગીગાની સેવા પૂજા કરે છે. આ જગ્યા આપા ગીગાનો વડલો. દલખાણીયાથી 18 કિલોમીટર દૂર આવેલા આપા ગીગાનો વડલો તેની બાજુમાં આવેલ માલધારીઓની વસાહત છે. ગીર બોર્ડરને અડીને આવેલું આ ધામ છે. ત્યાંના મહંત બટુક બાપુ બાવાજી આપા ગીગાની સેવા પૂજા કરે છે. આ જગ્યા આપા ગીગાના વડલા તરીકે ઓળખાય છે. અહીંની જગ્યા અતિ સૌંદર્ય જોવા મળે છે. ઘણા શ્રદ્ધાળુઓ આપા ગીગાના વડલે આવે છે. અષાઢી બીજના તહેવારને લઈ આજે રામદેવ પીરનો નેજા ચડાવવામાં આવ્યા હતા. સામૈયા કરવામાં આવ્યા હતા. બપોરનો પ્રસાદ શ્રદ્ધાળુને પીરસવામાં આવ્યો હતો. ભોજન અને ભજન અવિરતપણે ચાલુ હોય છે. આ જગ્યા ધારી તાલુકામાં પ્રખ્યાત છે. શ્રદ્ધાળુઓ આપા ગીગાના વડલે આવે છે. પોતાની માનતા રાખીને ધરવા માટે આ પ્રસંગે ચાંચઈ ગામના સરપંચ બલવીરભાઈ વાળા, નરેશભાઈ સોલંકી, બાવલભાઈ ભરવાડ, ભીખાભાઈ ભરવાડ આજુબાજુમાં રહેતા તમામ પરિવારો દર્શન કરવા આવ્યા હતા. સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.